વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 14, સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. 52 પત્તા હોય કુલ, એમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો પહેલું લાલ રંગનો રાજા, બીજું મુખમુદ્રાવાળું પત્તું, ત્રીજું લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું, ચોથું લાલનો ગુલામ, પાંચમું કાળીનું પત્તું, છઠ્ઠું ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. તો કુલ પત્તા 52 છે. એમાં કાઢેલું પત્તું લાલ રંગનો રાજા હોય તે ઘટના એ ધારીએ આપણે. તો એના મેળવેલ પરિણામ 2 કઈ રીતે? લાલ રંગ કીધો છે, લાલનું એવું નથી કીધું, પણ લાલ રંગ કીધો છે. લાલ રંગ 2 પત્તામાં હોય, લાલના પત્તામાં અને ચોકટના પત્તામાં, અને બંનેમાં એક એક રાજા હોય, એટલે કુલ રાજા 2 થાય. તો હવે સંભાવના PA બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ. મેળવેલ પરિણામ 2 છે, કુલ પરિણામ 52 છે. છેદ ઉડાવીએ તો 26 દુ 52, એટલે જવાબ મળશે 1/26. બીજું છે બી, ઘટના બી. બહાર કાઢેલું પત્તું મુખમુદ્રાવાળું પત્તું હોય તે ઘટના બી છે. તો મેળવેલ પરિણામ એના 12 થાય. કેવી રીતે? તો લાલના પત્તા, ચોકટના પત્તા, કાળીના પત્તા અને ફલ્લીના પત્તા દરેકમાં મુખમુદ્રા એટલે કે ચિત્રવાળા 3 પત્તા હોય. રાજા, રાણી અને ગુલામ દરેકમાં 3 હોય, એટલે કુલ પત્તા 12 થાય. એટલે સંભાવના PB બરાબર 12/52. છેદ ઉડાવીએ તો 3 ચોક 12, 13 ચોક 52, એટલે 3/13 મળે. હવે સી, બહાર કાઢેલ પત્તું લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય તે ઘટના સી છે. લાલ રંગનું એટલે લાલ અને ચોકટ બંને આવે. લાલ રંગના ચિત્રવાળા 3 હોય અને ચોકટવાળા પણ 3 હોય, એટલે કુલ પત્તા 6 થાય. એટલે કે મેળવેલ પરિણામ 6 થાય. માટે સંભાવના PC બરાબર 6/52. 3 દુ 6, 26 દુ 52, એટલે જવાબ થશે 3/26. 3/26. હવે ડી ઘટના. બહાર કાઢેલ પત્તું લાલનો ગુલામ હોય તે ઘટના ડી છે. હવે લાલનું પત્તું, એમાં ગુલામ એક જ હોય. લાલનું પત્તું એટલે લાલ, એમાં ગુલામ 1 હોય, એટલે મેળવેલ પરિણામ બરાબર 1. માટે સંભાવના PD બરાબર 1/52. ઈ, બહાર કાઢેલ પત્તું કાળીનું પત્તું હોય તે ઘટના ઈ છે. તો એના મેળવેલ પરિણામ 13 થાય, કારણ કે કાળીના પત્તા 13 હોય, દરેકના 13. કાળીના, ફલ્લીના, લાલના, ચોકટના દરેકના 13. એટલે કાળીના પત્તા 13 થયા, મેળવેલ પરિણામ 13 થયા. એટલે સંભાવના PE બરાબર મેળવેલ પરિણામ 13, કુલ પરિણામ 52, 13 ચોક 52, એટલે જવાબ થયો 1/4. F, બહાર કાઢેલ પત્તું ચોકટની રાણી હોય તે ઘટના F છે. તો ચોકટની રાણી 1 હોય, એટલે મેળવેલ પરિણામ બરાબર 1.
માટે સંભાવના PF બરાબર 1/52. મેળવેલ પરિણામ 1 અને કુલ પરિણામ 52. 1/52. હવે દાખલા નંબર 15. 5 ચોકટના પત્તા, બધા પત્તા ચોકટના છે. કયા કયા? દસો, ગુલામ, રાણી, રાજા અને એકો. 5 ચોકટના છે. એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો પત્તું રાણીનું હશે, તેની સંભાવના શું છે? હવે જો આ પત્તું રાણીનું હોય, રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે, તો એ એકો હોય અને રાણી હોય, તેની સંભાવના કેટલી એ શોધવાનું છે. બરાબર? તો ગણતરી કરીએ તો 5 ચોકટના પત્તા આપેલા છે. કયા કયા છે? દસો, ગુલામ, રાણી, રાજા, એકો. એટલે કુલ પરિણામ 5 છે. કુલ પરિણામ 5. હવે ઘટના એ જોઈએ. ખેંચેલ પત્તું રાણીનું હશે, એ ઘટના એ છે. મેળવેલ પરિણામ 1 થયું, રાણી 1 જ છે. એટલે PA બરાબર સંભાવના PA બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ. મેળવેલ પરિણામ 1 છેદમાં કુલ પરિણામ 5. હવે રાણીને કાઢીને બાજુમાં મૂકવામાં આવે છે. આ 5 પત્તા હતા, દસો, ગુલામ, રાણી, રાજા, એકો. એમાંથી રાણીને કાઢી નાખી અને બાજુમાં મૂકી દીધી. તો બાકી રહ્યા દસો, ગુલામ, રાજા, એકો. તો એ કુલ પરિણામ 4 થયા. એમાંથી ખેંચેલ પત્તું એકો હોય, તે ઘટના બી છે. દસો, ગુલામ, રાજા, એકો. એમાં એકો એક જ વાર છે, એટલે મેળવેલ પરિણામ 1. માટે સંભાવના PB બરાબર 1/4. 1/4. હવે ખેંચેલ પત્તું રાણી હોય, તે ઘટના સી છે. દસો, ગુલામ, રાજા, એકો. એમાં રાણી છે જ નહીં, એટલે મેળવેલ પરિણામ 0 થયું. મેળવેલ પરિણામ 0 થયું. માટે સંભાવના PC બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ 0/4, એટલે કે 0. હવે દાખલા નંબર 16. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે, તેની સંભાવના શોધો. કાઢવામાં આવેલી પેન કેવી છે? ખામી રહિત. તો એની સંભાવના શોધવાની. બરાબર? તો આપણી પાસે ખામીવાળી પેન 12 છે. ખામીવાળી પેન અને સારી પેન 132. કુલ પેન કેટલી? એટલે કે કુલ પરિણામ કેટલા? તો કુલ પરિણામ બરાબર ખામીવાળી પેન પ્લસ સારી પેન. ખામીવાળી પેન 12 છે પ્લસ સારી પેન 132 છે. બંનેનો સરવાળો કરીએ તો 144 કુલ પરિણામ થાય. 144 પેન થાય. એમાંથી આપણે શોધવાનું છે એ કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય.
કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય એ ઘટના એ છે. એ ઘટના એ છે. તો હવે ખામી રહિત પેન કેટલી છે? 132. ખામી રહિત એટલે કે સારી. સારી પેન 132 છે, એટલે કે મેળવેલ પરિણામ 132 થાય. હવે સંભાવના પી એ બરાબર આપણું સૂત્ર છે મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ. મેળવેલ પરિણામ 132 છેદમાં કુલ પરિણામ 144. એટલે એ થશે, છેદ ઉડાવીએ તો 11 ગુણ્યા 12 એટલે 132 થાય, અને 12 ગુણ્યા 12 એટલે 144 થાય. 12 કટ કરીએ તો 11/12 આપણને મળે. 11/12 આપણને મળે. 17મો દાખલો. 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. કુલ ગોળા 20 છે, એમાંથી 4 ખામીવાળા ગોળા છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. એક ગોળો કાઢવાનો છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? બીજું, ધારો કે દાખલા 1માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો પણ મૂકવામાં નથી આવ્યો. પાછો પણ મૂકવામાં આવતો નથી. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બાકી રહેલા ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? ખામીયુક્ત ના હોય એની સંભાવના શોધવાની છે. તો હવે જથ્થામાં રહેલા ગોળાઓની સંખ્યા બરાબર 20. જથ્થામાં રહેલા ગોળાઓની સંખ્યા છે 20, એટલે કે કુલ પરિણામ 20 છે. ખામીયુક્ત ગોળા એમાં કેટલા છે? 4. ખામીયુક્ત ગોળા છે 4. તો હવે કુલ ગોળા 20, એમાંથી ખામીયુક્ત ગોળા બાદ કરીએ તો આપણને ખામી રહિત ગોળાની સંખ્યા મળે. એટલે કે ખામી રહિત ગોળાની સંખ્યા બરાબર કુલ ગોળા માઇનસ ખામીયુક્ત ગોળા. 20 - 4 એટલે 16 મળે. હવે એ છે કાઢેલ ગોળો ખામીયુક્ત હોય તે ઘટના એ છે. કાઢેલ ગોળો ખામીયુક્ત હોય એ ઘટના એ છે. તો ખામીવાળા ગોળા 4 છે, એટલે મેળવેલ પરિણામ બરાબર 4. મેળવેલ પરિણામ બરાબર 4. પી એ બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ. મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ. મેળવેલ પરિણામ 4 છેદમાં કુલ પરિણામ 20. છેદ ઉડાવીએ તો 4 × 5 = 20, એટલે અંશમાં 1 રહેશે અને છેદમાં 5, એટલે કે જવાબ થયો 1/5. હવે બી ઘટના છે બાકી રહેલા ગોળાની સંખ્યા 19 મળે, કારણ કે જે ગોળો કાઢ્યો છે એ ખામી રહિત છે અને એને બાજુ પર મૂકી દીધો છે. એટલે 20માંથી એક ગોળો કાઢ્યો તો 19 થયા. તો ખામી રહિત ગોળા 16 હતા, એમાંથી એક કાઢ્યો તો 15 રહ્યા. ખામીયુક્ત ગોળા એના એ જ છે. હવે બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત ન હોય તે ઘટના બી છે. આપણે એને બી નામ આપ્યું. બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત ન હોય એ ઘટના બી છે. તો મેળવેલ પરિણામ બરાબર 15, કારણ કે ખામી રહિત ગોળા 15 છે. અને સંભાવના પી બી બરાબર
15/19 પીબી બરાબર 15/19 મેળવેલ પરિણામ 15 અને કુલ પરિણામ 19 થાય છે. હવે દાખલા નંબર 18, એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 કોડ તકતીઓ છે. 1 થી 90 સુધીની સંખ્યા લખેલી 90 તકતી. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પહેલું 2 અંકની સંખ્યા, બીજું પૂર્ણ વર્ગ સંખ્યા, ત્રીજું 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. એની સંભાવના શોધવાની છે. તો આપણી પાસે કુલ તકતી 90 છે, એટલે કે કુલ પરિણામ 90 છે. હવે એમાંથી આપણને કીધું છે કાઢેલ તકતી પર 2 અંકની સંખ્યા હોય તે ઘટના એ છે. 2 અંકની સંખ્યા હોય તે ઘટનાને આપણે એ લઈએ તો એના મેળવેલ પરિણામ 81 મળે. કારણ કે 2 અંકની સંખ્યા 10 થી શરૂ થાય. 11 થી 90 એટલે 80 અને આ 10 વધ્યા, એકનો અંક વધ્યો એટલે 81 થયા. તો હવે પીએ બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ, મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ, મેળવેલ પરિણામ 81 અને કુલ પરિણામ 90 એટલે કે 81/90 બરાબર 9/9 અંશમાં અને છેદમાં 9/90. 9 કેન્સલ કરીએ તો 9/10 મળે. હવે બી ઘટના જોઈએ તો કાઢેલી તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય તે ઘટના બી છે. પૂર્ણ વર્ગ સંખ્યા એ ઘટના બી છે. તો એના મેળવેલ પરિણામ 9 થાય. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81. તો આ રીતે 9 અંક એવા છે જે પૂર્ણ વર્ગ છે, એટલે મેળવેલ પરિણામ 9 થયા. તો સંભાવના પીબી બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ, એટલે કે 9/90 અંશમાં 9 એકા 9 છેદમાં 9/90. 9 કેન્સલ એટલે 1/10 મળે. હવે 5 વડે વિભાજ્ય હોય તેવી ઘટના સી છે. 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાની ઘટના સી છે. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 25 25, 30, 35, 40, 45, 50, 55, 60, 70, 75, 80, 90. આ રીતે 18 સંખ્યાઓ આપણને એવી મળે કે જે 5 વડે વિભાજ્ય હોય. એટલે સંભાવના પીસી બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ, મેળવેલ પરિણામ 18 છેદમાં કુલ પરિણામ 90, છેદ ઉડાવીએ તો 18×5 90 એટલે 1/5 આપણને 1/5 મળે. દાખલા નંબર 19, એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા આકારો બતાવે છે. નીચે આપેલા આકારો બતાવે છે. એ, બી, સી, ડી, ઈ, એ 2 વખત છે. હવે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે. પાસા પર એ મળે, ડી મળે તેની સંભાવના કેટલી? તો આપ જોઈ શકો છો પાસા પર કુલ અંક 6 હોય એટલે કુલ પરિણામ 6.
એમાં એ ઘટના લઈએ તો પાસા પર એ મળે તેની ઘટના એ છે. પાસા પર એ મળે તેની ઘટના એ છે. આપ જોઈ શકો છો એ 2 વખત છે એટલે મેળવેલ પરિણામ બરાબર 2. સંભાવના પી એ બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ. મેળવેલ પરિણામ 2 અને કુલ પરિણામ 6. 2 તરી 6 એટલે જવાબ થશે 1/3. બી પાસા પર ડી મળે. પાસા પર ડી મળે તેની ઘટના બી છે. તો ડી એક જ વાર મળે છે એટલે મેળવેલ પરિણામ બરાબર 1. પીબી બરાબર મેળવેલ પરિણામ 1 છેદમાં કુલ પરિણામ 6 એટલે જવાબ થયો 1/6. દાખલા નંબર 20. ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્રફળ ફેંકો છો તો 1 મીટર વ્યાસના વર્તુળની અંદર એ પાસો પડશે તેની સંભાવના કેટલી? તો અહીંયા લંબચોરસ આપેલો છે, એની લંબાઈ 3 મીટર છે, પહોળાઈ 2 મીટર છે. એક વર્તુળ આપેલું છે, એનો વ્યાસ 1 મીટર છે. તો સૌથી પહેલાં વર્તુળની ત્રિજ્યા શોધીએ. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ 1 ભાગ્યા 2 1/2 મીટર. હવે લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 3 મીટર છે, પહોળાઈ 2 મીટર એટલે કે 3 ગુણ્યા 2. 3 દુ 6 ચોરસ મીટર. લંબચોરસનું ક્ષેત્રફળ થયું 6 ચોરસ મીટર. હવે વર્તુળનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર છે પાઈ આર વર્ગ. પાઈ એના એ, આર એટલે કે ત્રિજ્યા, 1/2 એનો વર્ગ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 એટલે વર્તુળનું ક્ષેત્રફળ મળશે પાઈ છેદમાં 4 ચોરસ મીટર. પાઈ છેદમાં 4 ચોરસ મીટર. હવે સંભાવના પી એ બરાબર નાનું ક્ષેત્રફળ એટલે કે ઓછું ક્ષેત્રફળ છેદમાં વધુ ક્ષેત્રફળ. ઓછું ક્ષેત્રફળ એટલે કે નાની આકૃતિ પાઈ છેદમાં 4 અને મોટું ક્ષેત્રફળ એટલે કે મોટું ક્ષેત્રફળ 6 પાઈ છેદમાં 4 ગુણ્યા 6 બરાબર પાઈ છેદમાં 24 મળે. સંભાવના પી એ પાઈ છેદમાં 24 મળે. બરાબર. હવે આગળ દાખલા નંબર 21. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. એ જથ્થામાં 144 બોલપેન છે. તેમાંથી 20 ખામીયુક્ત છે અને બાકીની સારી છે. 20 ખામીવાળી અને બાકીની સારી. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે. પેન સારી હોય તો નૂરી ખરીદે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો નૂરી ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? તો કુલ પેન એટલે કે કુલ પરિણામ 144 છે. ખામીયુક્ત પેન 20 છે. ખામીયુક્ત પેન 20 છે. સારી પેન બરાબર કુલ પેન માઇનસ ખામીયુક્ત પેન એટલે કે 144 માઇનસ 20. 124 પેન સારી છે.
હવે એ ઘટના જોઈએ તો નૂરી પેન ખરીદશે તે ઘટના એ છે. સારી હશે એ જ ખરીદશે. તો એટલે મેળવેલ પરિણામ 124, સારી પેનના પરિણામ 124. આપણું સૂત્ર PA બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ. મેળવેલ પરિણામ 124, કુલ પરિણામ 144. એટલે સંભાવના મળશે 31/36. આગળ બી, નૂરી પેન નહીં ખરીદે તે ઘટના બી છે. પેન ખરીદે નહીં એવી ઘટના બી છે. મેળવેલ પરિણામ 20 મળશે. ખરાબ પેન ખરીદતી નથી તો ખરાબ પેન 20 છે. તો પીબી બરાબર મેળવેલ પરિણામ છેદમાં કુલ પરિણામ. મેળવેલ પરિણામ 20 આપેલા છે, કુલ પરિણામ 144 આપેલા છે. છેદ ઉડાવીએ તો 5 ચોક 20, 36 ચોક 144, 4 4 કેન્સલ, 5/36. જવાબ આપણને મળશે 5/36. તો વિદ્યાર્થી મિત્રો, આ 21 દાખલા અત્યાર સુધી ગણ્યા આપણે. એ દરેક દાખલાઓનું રિવિઝન દરરોજ કરશો. આમ તો સંભાવના દાખલા આવડે એવા છે, એટલા કંઈ અઘરા હોતા નથી. તે છતાં આ જે છેલ્લે પાછળના 3-4 દાખલા જે આવ્યા એ દાખલા થોડા અઘરા પડે એવા છે. તો એ ધ્યાનપૂર્વક પુનરાવર્તન 2-3 વાર કરશો. આગળના દાખલા આપણે આવતા પીરિયડમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.